આ ઢગલાથી માત્ર ને માત્ર 100 મીટરના દૂરે એસએમસી ની મોટી ઓફિસ આવેલી છે। તો તમે પહેલી બાજુ જોઈ શકો તો ત્યાં સ્કૂલ આવેલી છે અને આ સંપૂર્ણ વિસ્તાર એ રેસિડેન્શિયલ એરિયા છે। જ્યારે આ રેસિડેન્શિયલ સોસાયટીની વચ્ચોવચ્ચ આ કચરાના ઢગલા કરવામાં આવે છે, તેના કારણે ખૂબ જ ગંદકી, દુર્ગંધ અને આરોગ્યને ખૂબ જ હાનિકારક પહોંચે એવા આજુબાજુના રહીશોમાં આ સમસ્યા છે। કચરાના ઢગલામાંથી નીકળતો મર ને જે ગંદકી છે તે બહાર જાહેર માર્ગ પર આવે છે। स्कूल में रोज आते हैं तो चलने में प्रॉब्लम होती है और फिसलन सभी जगह पर। આજે અહીંયા ઉભા રહીને હું તમને જે આ વાક્ય કહી રહ્યો છું ત્યારે મારાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, એવી પરિસ્થિતિ અહીંયાની છે। શું આજ આપણે સુરતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવનાર હકદાર છે? છેલ્લા ઘણા વર્ષોથી સુરત સ્માર્ટ સિટી સ્વચ્છતાના નામે ઘણા એવોર્ડો લઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે। આ તમે મારી પાછળ જોઈ શકો છો કચરાનો ઢગલો કે જે રેસિડેન્શિયલ એરિયામાં બનાવવામાં આવ્યો છે। આ ઢગલાથી માત્ર ને માત્ર 100 મીટરના દૂરે એસએમસી ની મોટી ઓફિસ આવેલી છે। તો તમે પહેલી બાજુ જોઈ શકો તો ત્યાં સ્કૂલ આવેલી છે અને આ સંપૂર્ણ વિસ્તાર એ રેસિડેન્શિયલ એરિયા છે। અહીંયા પાછળથી એક ખાડી પસાર થાય છે, ખાડીમાંથી કચરો કાઢવામાં આવી રહ્યો છે, જે કચરો અહીંયા ઢગલો કરીને મૂકવામાં આવી રહ્યો છે। પરંતુ જ્યારથી વરસાદ શરૂ થયો છે, સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ શરૂ થયો છે, આ વરસાદના પાણીના કારણે આ ઢગલામાંથી કાદવ કીચડ એ બધું રસ્તા તરફ આવી રહ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા કે રસ્તાનો 75% ભાગના હિસ્સામાં આ કાદવ કીચડ અને ગંદો કચરો આવી રહ્યો છે અને અહીંથી જે ડમ્પર અને અન્ય જે જેસીબી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે આજે અહીંયા ગંદકીનો મોટો ઢગલો થયો છે અને ગંદકી જે બધી બહાર આવી રહી છે તેના કારણે મચ્છર સહિત વસ્તુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે। એસએમસી પાસે ખજોદ એટલો મોટો ડિસ્પોઝેબલ પ્લાન્ટ છે, છતાં પણ આ કચરો રેસિડેન્શિયલ એરિયામાં શા માટે મૂકવામાં આવ્યો છે, સ્થાનિકોનો પ્રશ્ન છે। અને આ કચરાના કારણે જે સમસ્યાઓ સર્જાઈ રહી છે, અહીંથી જે લોકો જઈ રહ્યા છે આ કાદવને કારણે લપસી રહ્યા છે અને આ કાદવ એ સંપૂર્ણ રસ્તાને ઘેરી દીધો છે અને આનો આ કાદવ એ મચ્છરનો ઉપદ્રવ સહિત અન્ય બીમારીઓ લાવી શકે છે। તો આજે કચરાનો ઢગલો છે એના કારણે જો કોઈ અકસ્માત બને કે કોઈ આ રસ્તા ઉપર જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું એસએમસી આ બાબતે જવાબદાર રહેશે કે આ કચરો અહીંયા મૂક્યો છે એ બાબતે જવાબદાર એસએમસી રહેશે? અને જો આ કચરો અહીંથી ખજોદ ડિસ્પોઝેબલ પ્લાન્ટમાં લઈ જવામાં આવતો હોય તો કચરો અહીંયા શા માટે મૂકવામાં આવ્યો? ખાડીમાંથી કચરો કાઢી અને સીધો કચરો ત્યાં કેમ નથી લઈ જવામાં આવ્યો? આ પ્રશ્ન સ્થાનિક લોકોનો છે। સ્થાનિક લોકોમાં રોષ છે કે આ કચરાનો જલ્દથી જલ્દ નિકાલ લાવે અને અહીંયા સ્વચ્છતા લાવે। જી, મારું નામ કુનાલ સૂર્યવંશી, સામાજિક કાર્યકર્તા છું। આ અત્યારે આપણે સુરતના ઉધના વિસ્તારમાં ઉભા છે। આજે સ્વચ્છતાના ધોરણે ભારતમાં સૌપ્રથમ સ્થાન મેળવનાર સુરતમાં આજે જે ખાડીઓની સફાઈ જે પ્રી મોન્સૂન કામગીરીના નામે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, તો મોટા મોટા કચરાઓના ઢગલા અહીંયા રેસિડેન્શિયલ વિસ્તારમાં કે જ્યાં બાજુમાં સ્કૂલો આવેલી છે, હજારો બાળકો આ જે કચરાના ઢગલાઓ છે એની બાજુમાં સ્કૂલો આવેલી છે, રેસિડેન્શિયલ સોસાયટીઓ આવેલી છે, બાજુમાં ગૌશાળા આવેલી છે અને આ જે કચરો જાહેર માર્ગ છે, જે અમારો ઉધના વિસ્તારનો જાહેર માર્ગ છે, જ્યાંથી હજારો ગાડી વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે અને એવા વિસ્તારોમાં આવો ચીકણો એકદમ જે ગાડી સ્લીપ ખાઈને અકસ્માત થાય તે પ્રમાણે જે આ કચરાના ઢગલામાંથી નીકળતો મર ને જે ગંદકી છે તે બહાર જાહેર માર્ગ પર આવે છે। શું આજ આપણે સુરતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવનાર હકદાર છે? આ સદંતર વહીવટી તંત્રની નિષ્ફળતા છે। જે ખાડીમાંથી કચરો અહીંયા કાઢીને આજ બાજુમાં જ ખાડી છે અને બાજુમાંથી કાઢીને અહીંયા ઢગલો કરે છે, જ્યારે ખજોદમાં આટલો મોટો ડિસ્પોઝલ પ્લાનનો સુરત મહાનગરપાલિકાએ પ્લાન બનાવ્યો છે, શું કેમ ત્યાં ટ્રાન્સફર કચરો નથી કરવામાં આવતા? જ્યારે આ રેસિડેન્શિયલ સોસાયટીની વચ્ચોવચ્ચ આ કચરાના ઢગલા કરવામાં આવે છે, તેના કારણે ખૂબ જ ગંદકી, દુર્ગંધ અને આરોગ્યને ખૂબ જ હાનિકારક પહોંચે એવા આજુબાજુના રહીશોમાં આ સમસ્યા છે। ને સૌપ્રથમ વાત કે જે ખાડીઓમાં જે કચરો જમાવટ થાય છે એ કચરો જમાવટ થવાના કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે, હવે વરસાદના પાણીના પૂર આવશે એટલે ખાડી પૂર આવશે, જ્યારે કચરો સમયાંતરે વહીવટી તંત્રએ થોડા સમય મહિને 2 મહિને ખાડીઓની સફાઈ કરવી જોઈએ અને એ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। આજે પ્રી મોન્સૂનના નામે 1-2 દિવસમાં ટોટલ આખા ખાડીનો કચરો એક જ દિવસે ઢગલો કરી દીધો, જેના કારણે આજે આ સમસ્યા આજે આજુબાજુનો વિસ્તાર
તો સંપૂર્ણ દુર્ગંધ મુક્ત છે. આજે અહીંયા ઉભા રહીને હું તમને જે આ વાક્ય કહી રહ્યો છું ત્યારે મારાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. એવી પરિસ્થિતિ અહીંયાની છે. અને સાથે સાથે આ રોડ રસ્તા જાહેર માર્ગો જ્યાંથી બાળકો વિદ્યાર્થીઓ અને જે નોકરી ધંધા પર જે સામાન્ય વર્ગના લોકો જાય છે તેઓનો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે. यहाँ पे जो गंदगी का एसएमसी ने जो वहाँ पे जो कचरे का ढगला बना है ये खाड़ी से साफ करके, इससे आपको क्या दिक्कत हो रही है? क्योंकि यहाँ पे गंदगी सारी हो रही है। स्कूल में रोज आते हैं तो चलने में प्रॉब्लम होती है और फिसलन है सभी जगह पर। और यहाँ पे जो कचरा करा एसएमसी को क्या कहना चाहेंगे कचरा साफ करने? वही कि गंदा दिखता है सब कुछ, मतलब पास आता है, मच्छर होते हैं वो सब।